વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ધોરણ 9 વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે એટીપીનું પૂરું નામ. તો આવશે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન આવશે, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ. મચ્છર દ્વારા ફેલાતા રોગ તો ડેન્ગ્યુ અને મેલેરિયા. ઉનાળામાં માટલામાં પાણી ઠંડુ રહે છે તો કઈ ઘટના સંકળાયેલી છે? બાષ્પીભવન. નીચેનામાંથી શેમાં ટિન્ડલ અસર જોવા મળે છે? તો મારા ખ્યાલથી જવાબ દૂધ આવવો જોઈએ. NH3માં એરના પરમાણુની સંયોજકતા, તો એનનો પરમાણુ ક્રમાંક છે એ છે આવે છે 7. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો પછી કેટલા વધશે? 5 ઇલેક્ટ્રોન. જવાબ શું આવશે? 5 જવાબ આવશે. બરાબર. એના પછી છે 1735 ક્લોરીન ઇલેક્ટ્રોનની રચના સમજાવો. 17નો પરમાણુ ક્રમાંક છે તો પહેલામાં 2 આવે, બીજામાં 8, 10 થઈ ગયા. 17 લાવવાના છે, કેટલા વધ્યા? 7. 2, 8, 7 એ આપણો જવાબ આવશે. એના પછી છે ખરા ખોટા છે. એના પછી ખાલી જગ્યાઓ છે કે 30 દળ ધરાવતા પદાર્થનું ચંદ્રપળ દળ 6 ભાગનું દળ 6 વડે ભાગી દો એટલે જવાબ શું આવશે? 5 આવશે. એના પછી આયરન અને ફોસ્ફરસ જોડકા જોડવાના છે. એના પછી અંતર અને સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતર, તો અંતર છે એ તમે કયા પથ પર ચાલો છો એ પથની લંબાઈ ઉપર આધાર રાખે છે. અને સ્થાનાંતર છે એ શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન એની ઉપર આધાર રાખે છે. એસઆઈ એકમમાં બંનેનો મીટર છે, કિલોમીટર છે, સેન્ટીમીટર છે, એમાં આપણે માપી શકીએ છીએ. જડત્વની વ્યાખ્યા આપવાની છે. તો દળ અને પ્રવેગના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. દળ અને વેગના ગુણોત્તરને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે થોડું ચેન્જ કરજો. દળ અને વેગ, બરાબર, પ્રવેગ નહીં, દળ અને વેગના ગુણોત્તરને જડત્વ કહેવામાં આવે છે. સેન્દ્રિય ખાતર માટે તમારે લખવાનું છે. તો સેન્દ્રિય ખાતર છે એ કુદરતી રીતે અને એક પણ પ્રકારના રાસાયણિક કોઈ પણ કેમિકલ વિના તૈયાર થતું આ ખાતર છે. એના પછી છે થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવવાનો છે. તો તરબૂચવાળો, એ તરબૂચમાં લાલ રંગનું છે એ પ્રોટોન છે અને જેના બીજ છે એ ઇલેક્ટ્રોન છે, એ સમજાવવાનું છે. દળ અને વજન સમજાવવાનું છે. દળ છે એ દરેક જગ્યાએ અચલ રહે છે અને વજન છે એ બદલાતું રહે છે. દળને આપણે કિલોગ્રામમાં માપશું, વજન છે આપણે ન્યૂટનમાં માપશું. વજન ન્યૂટનમાં માપવાનું, દળ છે એ કિલોગ્રામમાં માપવાનું. બરાબર. એના પછી છે આર્કિમીડીઝનો સિદ્ધાંત, પદાર્થ પર લાગતું બળ તેના દ્વારા પાણીની જગ્યામાં જે ફેરફાર કર્યો છે એના બરાબર થાય છે. ત્રીજો નિયમ લખવાનો છે કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત સમજાવવાનો છે. સમસ્થાનિકો એટલે શું? કે પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દળ અલગ હોય એને શું કહેવામાં આવે? સમસ્થાનિકો કહેવામાં આવે. બીજા પ્રશ્નો છે ગુરુત્વાકર્ષણનો નિયમ તમારે બતાવવાનો છે. F = G m1 m2 / r². તો બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેના દળના સમપ્રમાણમાં અને તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. આણ્વીય દળની ગણતરી છે મેં કરી દીધી છે. એના પછી રુથરફોર્ડનો પ્રયોગ તમારે સમજાવવાનો છે. સોનાનો વરખ લેવાનો છે, એની અંદર આલ્ફા કિરણો તમારે પ્રસાર કરવાના છે. તો કેટલાક આલ્ફા કિરણો છે એ પાછા આવે છે ને કેટલા એ જ દિશામાં પાછા આવે છે. તો આની માટે આપણે કહી શકીએ કે પરમાણુની અંદર બહુ જ નાના જગ્યામાં એનું દળ છે એનો સંચય થયેલો જોવા મળે છે. એના કારણે આ આલ્ફા કણો છે એ આપણને પાછા આવતા જોવા મળે છે. અને એનું ક્રમાંક કેટલો છે? 12000:1. 12000 કણો ટ્રાન્સફર કરશો ત્યારે એક જે આલ્ફા કણ છે એ ત્યાંથી પાછો આવે છે. તો આ તમારે સમજાવવાનું છે. તો આ હતું ધોરણ 9ના વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. નવા પેપર સાથે ફરી મળીશું આપણે.
વધુને વધુ શેર કરો અને વધુને વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો.